ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પાંચમા ધોરણમાં પ્રકરણ નંબર 8 જેનું નામ છે નકશા લેખન, આપણે એ ભણી રહ્યા છીએ. હવે એમાં આપણે બીજો નકશો જોઈએ. એક તો નકશો આપણે જોયો ને બગીચા, માર્કેટ અને શોપિંગ મોલ વાળો છે. તો હવે આપણે જોશું બીજો નકશો. તો જો એનામાં તમને સૂચનામાં જ સ્કેલ માપ આપી દીધેલ છે. જો નકશામાં 1 સેમી બરાબર 10 કિમી જમીન પર અંતર હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. જો તમને આ સેમીમાં માપ આપેલ છે તો 1 સેમી બરાબર 10 કિલોમીટર આ છે તમારું સ્કેલ માપ છે. તો આ જે પ્રશ્નો આપેલા છે એના જવાબ આ નકશાના આધારે આપવાના છે. તો જો અહીંયા પાલનપુર થી શરૂ થાય છે, પછી ઊંઝા, મહેસાણા, નંદાસણ, કલોલ, અડાલજ, પછી આ સુભાષ બ્રિજ અને પછી છે અમદાવાદ. તો આ ટૂંકમાં પાલનપુર થી અમદાવાદ સુધીનો નકશો આપેલ છે અને એનું અંતર આપેલ છે. જો અહીંયા સાઈડમાં બધા જ અંતર લખીને આપેલા છે. શેમાં આપેલ છે? સેમીમાં. આપણને શેમાં જવાબ જોશે? કિમીમાં. તો આપણે જે સેમી આપે છે ને આપણે કિમીમાં ફેરવશું. તો જો પહેલો પ્રશ્ન છે પાલનપુર થી મહેસાણા વચ્ચેનું અંતર કેટલું થાય? તો જો પાલનપુર ક્યાં છે? તો સૌથી ઉપર. પછી મહેસાણા. તો મહેસાણા ક્યાં છે? અહીંયા. હવે જો પાલનપુર, પછી પાલનપુર થી પહેલા આપણે ક્યાં આવશું? ઊંઝા. ઊંઝા થી આપણે ક્યાં જશું? મહેસાણા. તો પાલનપુર થી ઊંઝા વચ્ચે કેટલા છે? 5 સેમી. પછી ઊંઝા થી મહેસાણા વચ્ચે કેટલા છે? 2 સેમી. એટલે જો પાલનપુર થી મહેસાણા સુધીમાં કેટલા આવે છે? 5 સેમી અને 2 સેમી. એ બેનો શું કરશું આપણે? સરવાળો. તો કેટલા થશે? 5 + 2 એટલે કેટલા થશે? 7. હવે 1 કિમી બરાબર 1 સેમી બરાબર 10 કિમી આપેલ છે. તો આપણે કેટલા ગુણ્યા કરશું? આગળના નકશામાં 1 સેમી બરાબર 4 કિમી આપેલ એટલે બધાના ગુણ્યા આપણે 4 કર્યા હતા. હવે આ શું આપેલ છે? 1 સેમી બરાબર 10 કિમી આપેલ છે. તો બધાના ગુણ્યા કેટલા કરશું? 10. તો 7 * 10 કેટલા થશે? 7 * 70. તો શું આવશે અહીંયા? પાલનપુર થી મહેસાણા વચ્ચેનું અંતર 70 કિમી થાય. આવી રીતે તમારે કરવાનું રહેશે. એના પછી બીજો છે મહેસાણા થી અડાલજ વચ્ચેનું અંતર કેટલું થાય? હવે જો ક્યાં છે મહેસાણા? આ અહીંયા છે મહેસાણા. ત્યાંથી આપણે ક્યાં જવાનું છે? અહીંયા અડાલજ જવાનું છે. તો મહેસાણા થી અડાલજ જવા માટે પહેલા તો આપણે નંદાસણ આવવું પડે. ત્યાંથી આપણે ક્યાં જશું? કલોલ. કલોલ થી આપણે જશું અડાલજ. તો મહેસાણા થી અડાલજ જતા હવે આવશે તો 2.5 સેમી, પછી આવશે 2 સેમી અને આ 1.5 સેમી. તો એ બધાનો આપણે શું કરશું? સરવાળો. એટલે જો આ બે મહેસાણા થી અડાલજ તો પહેલા કેટલા આવશે? આ 2.5. પછી આવશે 2. તો 2 પછી પોઈન્ટ નથી તો ઉપર 2.0 લખી દેવાના. એના પછી છે 1.5. એ પોઈન્ટ અને 5 આનો સરવાળો. હવે જો 5 + 5 કેટલા થશે? 10. તો 10 નું શૂન્ય વધી આવી 1. હવે પોઈન્ટના બદલે શું આવશે અહીંયા? પોઈન્ટ. પછી આનો સરવાળો 1 ને 2 3 3 પછી 4 5 6
કેટલા થશે 6.0. હવે આ તો તમને સેમીમાં મળ્યું. એના ગુણ્યા શું કરશું આપણે 10. તો 6 ગુણ્યા 10 કેટલા થશે 60. તો શું આવશે મહેસાણા થી અડાલજ વચ્ચેનું અંતર કેટલું આવશે 60 કિમી. તો આપણે બીજામાં લખી દઈશું કે મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર 60 કિમી થાય. એના પછીનો ત્રીજો છે ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું થાય. હવે આ છે ઊંઝા. આપણે અહીંયા ઊંઝાથી કરી અને અહીંયા અમદાવાદ સુધી આવવાનું છે. તો જો ઊંઝાથી આપણે અમદાવાદ આવશું તો પહેલા શું કરવું પડશે પહેલા આપણે ક્યાં આવશું મહેસાણા, પછી ત્યાંથી નંદાસણ, ત્યાંથી કલોલ, પછી અડાલજ, પછી આવશું સુભાષ બ્રિજ અને એના પછી આવશું આપણે અમદાવાદ. તો આ જેટલા જેટલા અંતર આપેલ છે બધાનું શું કરશું આપણે સરવાળો. તો જો એમાં 2 સેમી, પછી 2.5 સેમી, પછી 2 સેમી, 1.5 સેમી, આ 1 સેમી અને છેલ્લે નીચે વાળું પણ 1 સેમી. એટલે બધાનો શું કરશું સરવાળો. એટલે તમને સેમીમાં માપ મળશે. સેમીમાં મળેલ માપને આપણે કિમીમાં ફેરવશું. તો જો પહેલા કેટલા આવશે 2, પછી 2.5, પછી 2, એના પછી 1.5. હવે જો અહીંયા 2 પછી પોઈન્ટ નથી તો 0.0 આ રીતે મૂકી દઈશું. એના પછી 1.0, એના પછી 1.0. હવે આ બધાનો શું કરશું સરવાળો. તો 5 + 5 એટલે કેટલા થશે 10. તો 10 નું શૂન્ય વધી આવીએ. આ બધા પોઈન્ટ છે એટલે પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દઈશું. એના પછી 1 ને 2 3 4 5 6 7 8 9 ને 10 એટલે શું આવશે 10.0. તો શું થશે 10 જ થશે. હવે આ તો આપણને સેમીમાં મળ્યું એને આપણે કિમીમાં ફેરવશું. એટલે 10 ગુણ્યા અહીં કિમીમાં કેટલા આપે છે 10 તો એના ગુણ્યા 10 કરશું. તો 10 ગુણ્યા 10 એટલે 10 * 100. તો કેટલો જવાબ આવશે 100 કિમી. તો આપણે અહીંયા લખી દઈશું કે ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર 100 કિમી થાય. એના પછી ચોથું છે નંદાસણથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર જણાવો. હવે આ છે નંદાસણ અને ત્યાંથી આપણને સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર શોધવાનું છે. એટલે શું આવશે નંદાસણથી કલોલ જશું, કલોલથી અડાલજ અને અડાલજથી સુભાષ બ્રિજ. તો નંદાસણથી કલોલ જતા કેટલા સેમી આવશે 2. તો આપણે 2 લખશું. પછી કલોલથી અડાલજ જશું તો કેટલા આવશે 1.5. હવે અહીંયા પોઈન્ટ નથી તો 0.0 મૂકી દેવાનું. પછી અડાલજથી સુભાષ બ્રિજ કેટલા થશે 1.0. તો શું થશે હવે આનો સરવાળો. તો અહીંયા 5 પછી પોઈન્ટ 2 ને 3 3 ને 4 એટલે કેટલા થશે 4.5. હવે 4.5 મળ્યા એના ગુણ્યા આપણે 10 કરવાના છે. તો 4.5 ગુણ્યા 10. હવે જ્યારે પણ આવો ગુણાકાર આવે ત્યારે શું કરવાનું પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે અહીંયા આ 1 તો 1 શૂન્ય લગાડવાનું. પણ કેવી રીતે જુઓ આ પોઈન્ટને કાઢી દીધા આપણે 45 કરી દીધા. થાય ને પોઈન્ટને કાઢી દે તો શું થાય 4 ને 5 45 થાય ને. હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 1 1 લખવાનો
જો પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો તમારે બે શૂન્ય લખવાના. તો અહીંયા જો બે શૂન્ય લખો તો કેટલા થાય? 100. હવે જો અહીંયા એક જ સંખ્યા છે એટલે એક જ શૂન્ય લખશું તો કેટલા થશે? 10. એના ગુણ્યા 10. હવે આ 10 10 ઉડી જાય એટલે કેટલા વધશે? 45. તો જવાબ શું આવશે? નંદાસણથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર કેટલું થશે? 45 કિમી. તો આપણે અહીંયા લખી દઈશું કે નંદાસણથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર 45 કિમી થાય. આવી રીતે તમારે બધા જ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. એના પછીનો પાંચમો છે, કયું અંતર વધારે છે? નંદાસણથી ઊંઝા કે કલોલથી અમદાવાદ? તો આપણે આગળના કક્ષામાં જોયું હતું ને કે કયું અંતર વધારે છે, કયું ઓછું છે, એટલે કે કયું નજીક છે ને કયું દૂર પડે. તો એ જોવાનું છે. તો એના માટે શું કરશું? પહેલા તો બંનેના અંતર શોધશું. તો અહીંયા કઈ આપેલ છે? નંદાસણથી ઊંઝા. તો નંદાસણથી ઊંઝા વચ્ચેનું અંતર જોઈએ તો આ છે નંદાસણ અને આ છે ઊંઝા. તો આપણે ઊંધું જવાનું છે એટલે કે નંદાસણથી ઊંઝા જશું. તો કેટલા થશે? અહીંયા 2.5 અને અહીંયા થશે 2. પછી 0.9 હોય તો શૂન્ય મૂકી દેવાનું. હવે આનો સરવાળો કરીએ તો અહીંયા 5 પોઈન્ટ અને 2 ને 2 4. હવે આના ગુણ્યા આપણને 10 કરવાના છે. તો શું થશે? 4.5 ગુણ્યા 10 એટલે આપણે પોઈન્ટ દૂર કરશું તો શું થશે? આપણે એમને લખી દઈએ પોઈન્ટ વગર. પછી નીચે એક તો લખી જ દઈશું. હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? એક જ સંખ્યા છે. તો આપણે એક જ શૂન્ય મૂકશું અને ગુણ્યા આ 10 છે એમને મૂકી દઈશું. હવે 10 ને 10 ઉડી ગયા તો કેટલા વધ્યા? 45. એટલે શું છે? એક અંતર કયું આવ્યું? 45 કિમી. એ કયું આવ્યું? પહેલું જ અંતર. નંદાસણથી ઊંઝાનું અંતર કેટલું આવ્યું? 45 કિમી. એના પછી બીજું કયું અંતર છે? કલોલથી અમદાવાદ. હવે કલોલથી અમદાવાદ વચ્ચેનું જોઈએ તો આ છે કલોલ અને અહીંયા છે અમદાવાદ. તો આ અંતર જોઈએ આપણે. તો જો કલોલથી અમદાવાદ જવા માટે આપણે પહેલા ક્યાં જવું પડશે? અડાલજ. એટલે આપણે 45 કિમી અહીંયા લખી દઈએ. હવે કલોલથી આપણે પહેલા ક્યાં જશું? અડાલજ. તો કલોલથી અડાલજ જવામાં કેટલા સેમી આવશે? 1.5. એના પછી અડાલજથી સુભાષ બ્રિજ તો 1.0. એના પછી સુભાષ બ્રિજથી અમદાવાદ તો એના વચ્ચે પણ 1 સેમી છે તો 1.0. હવે આ બધાનો શું કરશું આપણે? સરવાળો. તો અહીંયા 5 પછી 1 વત્તા 1 એટલે 2 અને 3 એટલે કેટલા થશે? અહીંયા 3 અને પોઈન્ટની નીચે તો પોઈન્ટ આવે જ. હવે આનો આપણે આ તો આપણે 3.5 છે સેમીમાં જવાબ પડ્યો અને આપણે કિમીમાં ફેરવવાનું છે. તો શું કરશું? 3.5 ગુણ્યા અહીંયા 10 આપે છે આપણે 10 કરશું. હવે જેમ કરીએ છીએ પોઈન્ટ દૂર કરવો છે તો શું કરશું? આપણે 35 લખી અને છેદમાં 1 તો લખી જ દેશું. લખ્યા. હવે પોઈન્ટ પછી કેટલા શૂન્ય છે? પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? એક જ સંખ્યા છે. જો પોઈન્ટ પછી એક સંખ્યા છે તો આપણે એક શૂન્ય મૂકશું અને ગુણ્યા આ 10 છે એમને મૂકી દઈશું. હવે આ 10 10 તો ઉડી જશે તો કેટલા વધશે? 35. તો અહીંયા બીજું અંતર કેટલું મળ્યું? 35 કિમી વાળું. હવે જો નંદાસણથી ઊંઝા છે 45 કિમી અને કલોલથી અમદાવાદ છે એ 35 કિમી. તો બેમાંથી વધારે કયું? તમને એમ પૂછ્યું છે કે કયું અંતર વધારે છે? તો આ બે અંતર મળ્યા એમાંથી વધારે કયું છે? આ 45 કિમી વાળું જે આપણે પહેલું જ શોધ્યું હતું. કોનું હતું? નંદાસણથી ઊંઝા. તો આપણે જવાબમાં શું લખશું? કે નંદાસણથી ઊંઝાનું અંતર વધારે
પછીનો છઠ્ઠો એ પણ આવો જ છે, પણ એમાં ઓછું અંતર જોવાનું છે. કોનું અંતર ઓછું છે તો આપણે શું કરશું? પહેલા તો બંનેના અંતર શોધવા તો પડશે જ. તો જો કયું અંતર ઓછું છે? કલોલથી મહેસાણા કે નંદાસણથી અડાલજ. તો કલોલ ક્યાં છે? તો અહીંયા છે કલોલ, અને ત્યાંથી શું જોવાનું છે? મહેસાણા. એટલે અહીંયા આટલું અંતર જોવાનું છે. ઊંધા જશું તો પહેલા કલોલથી મહેસાણા જવા માટે પહેલા આપણે નંદાસણ જશું. એટલે કલોલથી નંદાસણનું અંતર કેટલું છે? 2 સેમી. પછી નંદાસણથી મહેસાણા તો કેટલું છે? 2.5. અહીંયા પોઈન્ટ પછી કાંઈ ન હોય તો શૂન્ય મૂકી દેવાનું. હવે આનો કશું સરવાળો તો શું થશે? 5 2 + 2 એટલે 4. પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દેવાનો એટલે કેટલા આવ્યા? 4.5. હવે આને આપણે તો સેમીમાં આપેલ છે, આપણને એને કિમીમાં ફેરવવાનું છે. તો શું કરીએ છીએ? 4.5 × 10. હવે અહીંયાથી પોઈન્ટ દૂર કરવો હોય તો આપણે જોયું ને કે 45 લખી દઈશું અને નીચે છેદમાં 1 લખી દઈશું. અને આના અહીંયા એક પોઈન્ટ છે, એના પછી કેટલી સંખ્યા છે? એક સંખ્યા છે, તો અહીંયા આપણે એક શૂન્ય મૂકી દઈશું. પછી આ જે × 10 છે એમને મૂકી દઈશું. એટલે કેટલા થશે? 10 ઉડી ગયા. કેટલા વધ્યા? 45 કિમી. થાય ને? તો એક અંતર આપણને મળ્યું 45 કિમી. હવે બીજું અંતર કયું આપેલ છે? તો નંદાસણથી અડાલજ આપેલું છે. આ નંદાસણથી અડાલજ. હવે અહીંયા શું છે? નંદાસણ અને અહીંયા છે અડાલજ. તો અહીંયાથી આ અંતર કેટલું થશે એ જોવાનું છે. તો નંદાસણથી પહેલા કલોલનું જોવાય, પછી કલોલથી અડાલજનું જોશું. એટલે આપણને મળશે નંદાસણથી અડાલજનું. તો શું થશે? નંદાસણથી કલોલનું કેટલું છે? 2 સેમી. તો અહીંયા 2 લખશું. પછી કલોલથી અડાલજ કેટલું છે? 1.5 સેમી. અહીંયા આપણે 1.5. અહીંયા પોઈન્ટ પછી કાંઈ નથી તો શૂન્ય મૂકી દેવાનું. હવે આપણે સરવાળો કરીએ તો 0 + 5 તો 5. પોઈન્ટની નીચે પોઈન્ટ 2 ને 1 3. એટલે કેટલા મળ્યા? 3.5. હવે 3.5 છે સેમીમાં મળ્યા. આપણને શેનામાં ફેરવવાના છે? કિમીમાં. તો આપણે શું કરશું? 3.5 × 10 કરશું ને? એટલે અહીંયા 10 કિમી આપેલ છે સ્કેલમાં માપમાં. હવે જો 3.5 × 10 તો એના માટે પહેલા આપણે પોઈન્ટ દૂર કરીએ છીએ. 35 અને છેદમાં 1. હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1. તો આપણે એક શૂન્ય મૂકશું અને અહીંયા 10 આ જે છે એને મૂકી દીધા. હવે આ 10 ઉડી ગયા. કેટલા વધ્યા? 35. એટલે શું જવાબ આવ્યો? 35 કિમી. હવે જુઓ તમને બંને અંતર મળી ગયા. એક અંતર મળ્યું 45 કિમી જે કોનું છે? કલોલથી મહેસાણાનો છે. બીજું અંતર મળ્યું 35 કિમીનું જે કોનું છે? નંદાસણથી અડાલજનું છે. તો જો શું જવાબ આવશે? ઓછું કયું છે? 35 કિમી વાળું જે કોનું છે? નંદાસણથી અડાલજનું. તો જવાબમાં શું લખશું? કે નંદાસણથી અડાલજ વચ્ચેનું અંતર ઓછું છે. જો તમને આવા કોઈ પ્રશ્ન પૂછાય તો પહેલા શું કર્યું આપણે? પહેલા આપણે બંનેના અંતર શોધ્યા અને પછી આપણે તફાવત જોયો, એટલે કે ઓછું કે વધારે જોયું. તો તમને પણ આવી જ રીતે કરવાનું છે. અંતર આપેલા પહેલા શોધવાના અને પછી જોવાનું કયું અંતર ઓછું છે અને કયું અંતર વધારે છે.